સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે ગયા વખતે બધું રિવિઝન જોયું હતું, અગાઉ 10 દિવસનું. હવે આગળ શરૂ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું હતું કે હિરણ્યાક્ષ એ લોભનો અવતાર છે, એટલે એને એકવાર ઈચ્છા થઈ કે સ્વર્ગમાંથી સંપત્તિ લઈને આવું. એક વખત હિરણ્યાક્ષ પાતાળમાં ગયો, વરુણ સાથે લડવા તૈયારી કરી. વરુણે કહ્યું કે તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. વરુણે હિરણ્યાક્ષને શું કીધું કે તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. હિરણ્યાક્ષ વરાહ ભગવાન પાસે આવ્યો. તે વરાહ ભગવાનને કહે છે, આ ડુક્કર જેવો છે. વરાહ નારાયણ હિરણ્યાક્ષને કહે છે કે તું કૂતરા જેવો છે. બોલાચાલીમાંથી મારામારી શરૂ થઈ. સર્વ પાપનું મૂળ વાણી છે. સર્વ પાપનું મૂળ વાણી છે. વાણી દોષ થાય એટલે વીર્ય દૂષિત થાય. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પાપ પહેલા મનથી ઉચ્ચારાય તો થાય છે. ફરી જોઈએ. સર્વ પાપનું મૂળ વાણી છે. વાણી દોષ થાય છે એટલે વીર્ય દૂષિત થાય છે. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પહેલા પાપ મનથી ઉચ્ચારાય તો થાય છે. મુષ્ટિ પ્રહાર કરી વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપ્યું છે. કહ્યું, ધર્મથી પૃથ્વીનું પાલન કરો. વરાહ ભગવાન બદ્રીનારાયણના સ્વરૂપમાં લીન થયા. પછી એ વરાહ ભગવાન શું થયું? વરાહ ભગવાન બદ્રીનારાયણના સ્વરૂપમાં લીન થયા. સમાજને સુખી કરવો તે મનુષ્ય માત્રનો ધર્મ છે. આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણથી મનુષ્યને શીખવ્યો છે. વરાહ ભગવાને શું શીખવાડ્યું છે? કે સમાજને સુખી કરવો તે મનુષ્ય માત્રનો ધર્મ છે. આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણથી મનુષ્યોને શીખવ્યો છે. લોભને મારવા વરાહ નારાયણના ચરણોનો આશ્રય કરજો. વરાહના ચરણ એ સંતોષનું સ્વરૂપ છે. મનુષ્યના જીવનમાં લોભ છે ત્યાં સુધી પાપ છે, અને પાપ છે ત્યાં સુધી શાંતિ નથી. જેનું જીવન નિષ્પાપ હોય તેને જ શાંતિ મળે છે. જેનું જીવન નિષ્પાપ હોય તેને જ શાંતિ મળે છે. બુદ્ધિનો ઉપયોગ કેવળ અર્થોપાર્જન કરવા માટે ન કરો, તેનો ઉપયોગ ઈશ્વરોપાસના માટે કરો, નહીતર પેલા ઝવેરીઓ જેવી દશા થશે. કયા ઝવેરીઓ જેવી? હવે આપણે આગળ જોઈએ. એક વખત એક રાજાના દરબારમાં એક ઝવેરી આવ્યો. તેની પાસે એક હીરો હતો. આ હીરાની કિંમત કરવા માટે તમામ ઝવેરીઓને ભેગા કરવામાં આવ્યા. દરેકે એ હીરાની કિંમત જુદી જુદી આંકી. સાચી કિંમત કોઈને ખબર પડી નહીં અને કોઈ આંકી શક્યું નહીં. રાજા નિરાશ થયો. તેવામાં એક વૃદ્ધ ઝવેરી આવ્યો અને હીરાની કિંમત 99 લાખ રૂપિયા બતાવી. રાજાએ પૂછ્યું કે 1 કરોડમાં 1 લાખ ઓછા કેમ? એક ઝવેરી આવ્યો વૃદ્ધ, એમણે કીધું કે આ હીરો 99 લાખ રૂપિયાનો છે. તો રાજાએ કીધું કે 1 કરોડમાં 1 લાખ રૂપિયા ઓછા કેમ કર્યા? કેમ છે આના? વૃદ્ધ ઝવેરીએ બીજા 100 હીરા મંગાવ્યા. તેને પેલા હીરાની આજુબાજુ ગોઠવી દીધા. તે હીરાની ચમક 99 હીરા ઉપર પડી, પણ એક હીરા ઉપર ના પડી. વૃદ્ધ ઝવેરીએ કહ્યું, આટલા માટે તેની 1 લાખ કિંમત ઓછી આંકી હતી. રાજા કહે છે, કેવો બુદ્ધિશાળી ઝવેરી છે. મંત્રીજી, ઝવેરીને ઇનામ આપો. ત્યાં એક મહાત્મા બેઠેલા હતા. તેમણે ઊભા થઈને કહ્યું,
એ ઝવેરીના માથા ઉપર રાખ નાખો. મહાત્માને કારણ પૂછવામાં આવ્યું કે કેમ આવું કહો છો? મહાત્માએ કહ્યું, ઝવેરીએ બુદ્ધિનો ઉપયોગ કેવળ પથ્થરોના વિચાર કરવામાં કર્યો છે, ઈશ્વરનું ભજન કરવા માટે કર્યો નથી. જે બુદ્ધિનો ઉપયોગ તેણે પથ્થરને જાણવા માટે કર્યો, તે બુદ્ધિનો ઉપયોગ ઈશ્વરને ઓળખવા માટે કર્યો હોત તો તેનો ઉદ્ધાર થઈ જાત. તેને તમે ડાયો માનો છો, હું તો તેને મૂર્ખ માનું છું. હિરણ્યાક્ષ મરે તો પાપ મરે, અને તો જ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન બુદ્ધિમાં ટકે. હિરણ્યાક્ષ મરે તો પાપ મરે. હિરણ્યાક્ષ એટલે કોણ? લોભ. લોભ મરે તો પાપ મરે, અને તો જ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપણી બુદ્ધિમાં ટકે. બ્રહ્મ જ્ઞાન ક્યારે બુદ્ધિમાં ટકે? કે જ્યારે બુદ્ધિ નિષ્કામ બને. મનુષ્યના શરીરમાં 9 છિદ્રો છે, તે વાટે જ્ઞાન બહાર નીકળી જાય છે. આપણા શરીરમાં 9 છિદ્રો છે, તેનાથી જ્ઞાન બહાર નીકળી જાય છે. ઇન્દ્રિયમાંથી જ્ઞાન બહાર ના નીકળી જાય તે માટે ઇન્દ્રિયોને ઈશ્વરના માર્ગે વાળો. ઇન્દ્રિયોનો નિરોધ કરો અને ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળો. તૃતીય સ્કંધમાં 2 પ્રકરણો છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી. ઉત્તર મીમાંસામાં કપિલ નારાયણના ચરિત્રનું વર્ણન કર્યું. યજ્ઞ કર્યા વગર કપિલ નારાયણની વિદ્યા બુદ્ધિમાં સ્થિર થતી નથી. કાયા વાણી મનથી કોઈને દુભાવવું નહીં તે યજ્ઞ છે. શું કીધું? કાયા વાણી અને મનથી કોઈને દુભાવવું નહીં તે યજ્ઞ છે. આપણે ગયા વખતે જોયું હતું ને કે સત્ય બોલવું એ પણ યજ્ઞ છે. અને હવે આપણે બીજું શીખ્યા કે કાયા વાણી અને મનથી, એટલે આપણા શરીરથી, આપણા બોલવાથી અને આપણા મનથી કોઈને આપણે દુભાવવું જોઈએ નહીં, તે પણ એક યજ્ઞ છે. વિના કારણે હૈયું બાળે તે આત્મઘાત કરે છે. સદા સર્વદા પ્રસન્ન રહેવું એ પણ યજ્ઞ છે. યજ્ઞ વિના, સત્કર્મ વિના ચિત્ત શુદ્ધિ થતી નથી, અને ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી. સત્કર્મથી એક ઇન્દ્રિયની શુદ્ધિ થશે. જેનું મન મેલું છે તેને પરમાત્માનો અનુભવ થતો નથી. માનવ શરીર એ ઘડો છે. માનવ શરીર એ ઘડો છે. આ ઘડાને 9 છિદ્રો છે. ઘડામાં છિદ્રો હોય તો ઘડો ભરાય નહીં. એક છિદ્રોમાંથી જ્ઞાન વહી જાય. જ્ઞાન થવું એ અઘરું નથી. જ્ઞાન આવે છે પણ તે ટકતું નથી. અનેક વાર વિકાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. આત્મા જ્ઞાનમય હોવાથી કોઈ અજ્ઞાની નથી, પણ સતત જ્ઞાનને ટકાવવા ઇન્દ્રિયમાંથી વહી જતી બુદ્ધિ શક્તિને અટકાવવાની છે. શું કહ્યું? જ્ઞાનને ટકાવવા માટે ઇન્દ્રિયોમાંથી જે આપણી બુદ્ધિ શક્તિ વહી જાય છે તેને અટકાવવાની છે. જ્ઞાનીઓ ઇન્દ્રિયોને વિષયોમાં જતી અટકાવે છે, ત્યારે વૈષ્ણવો ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળે છે. જ્ઞાન ટકતું નથી તેનું એક કારણ છે મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે. જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે, મસ્તકમાં રહ્યું નથી. પુસ્તકોની પાછળ પડે તે વિદ્વાન, અને પ્રભુ પ્રેમમાં પરમાત્માની પાછળ પડે તે સંત. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે, ત્યારે શાસ્ત્ર સંત પાછળ દોડે છે. શું કીધું? જે વિદ્વાન હોય, બહુ ભણેલા ગણેલા જ્ઞાની વિદ્વાન હોય, એ શું કરે? શાસ્ત્ર બધા વાંચે, એટલે એ શાસ્ત્રની પાછળ દોડે છે. ત્યારે જે શાસ્ત્ર છે એ સંતની પાછળ દોડે છે. શાસ્ત્રો વાંચીને જે બોલે તે વિદ્વાન, અને પ્રભુને રીઝવીને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલા જે બોલે એ સંત. હવે સંત અને વિદ્વાનમાં ખબર પડી ને આપને? પ્રભુને રીઝવીને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલા જે બોલે તે સંત છે. ગીતાજીમાં ભગવાને અર્જુનને કહ્યું છે, અર્જુન, જ્ઞાન તારામાં જ છે. હૃદયમાં સાત્વિક ભાવ જાગે, મન શુદ્ધ થાય એટલે હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. મીરાબાઈના ભજનમાં લખ્યું નથી કે તેમના કોઈ ગુરુ છે કે કોઈના ઘરે તેઓ શાસ્ત્ર ભણવા ગયા હતા. તુકારામ મહારાજ પણ કોઈના ઘરે શાસ્ત્ર ભણવા ગયા નથી. હૃદયમાંના લોભને મારો એટલે કપિલ ભગવાન આપોઆપ આવશે. જ્ઞાનનો શત્રુ છે હિરણ્યાક્ષ, એટલે લોભ.
જ્ઞાનનો શત્રુ છે હિરણ્યાક્ષ. ભાગવતમાં જે અવતારનો ક્રમ બતાવ્યો છે તેમાં રહસ્ય છે. જ્ઞાનને બુદ્ધિમાં ટકાવવું હોય તો હિરણ્યાક્ષને મારવો જ પડશે. પહેલા હિરણ્યાક્ષ પછી કપિલ ભગવાન આવે છે. તમારા મનને પૂછશો કે ઈશ્વરે મને જે સંપત્તિ સુખ આપ્યા છે તેને શું હું લાયક છું કે નહીં? તો જવાબ મળશે કે લાયક નથી. લોભને સંતોષથી મારો, વધારે મેળવવાની ઈચ્છા કરશો નહીં. પાપ એટલા માટે થાય છે કે મનુષ્ય માને છે કે પ્રભુએ મને ઓછું આપ્યું છે. પાપ અટકે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થશે, તો ઇન્દ્રિયોમાં જ્ઞાન ભક્તિ ટકશે. યજ્ઞાદિ કર્મ સત્કર્મથી ચિત્ત શુદ્ધિ થાય છે, ત્યારબાદ બ્રહ્મ જ્ઞાન બુદ્ધિમાં ટકે છે. પૂર્વ મીમાંસા પછી આ ઉત્તર મીમાંસાનો આરંભ કર્યો છે. ઉત્તર મીમાંસાનું જ્ઞાન પ્રકરણ. કપિલ મુનિ જ્ઞાનનો અવતાર છે. કપિલ મુનિ જ્ઞાનનો અવતાર છે. જેમ વરા ભગવાન સંતોષનો અવતાર છે અને કપિલ મુનિ જ્ઞાનનો અવતાર છે. સ્વયંભૂ મનુની રાણીનું નામ શત્રુપા. હવે આ કપિલ મુનિની કથા શરૂ થઈ. સ્વયંભૂ મનુની રાણીનું નામ શત્રુપા. મનુ મહારાજને ત્યાં 2 બાળકો થયા. તેમના નામો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. 3 કન્યાઓ થઈ. તેમના નામો આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ. તેમાં આકૃતિ રુચિને, દેવહૂતિ કરદમને અને પ્રસૂતિ દક્ષને પરણાવી. આ જે 3 કન્યા હતી, કઈ 3 કન્યા હતી? આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો આકૃતિના લગ્ન રુચિને સાથે, દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે અને પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે થયા. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું હતું. તેમને ત્યાં કપિલ ભગવાન પધારેલા. વિદુરજી પ્રશ્ન કરે છે, હે મૈત્રેયજી, આપ કરદમ અને દેવહૂતિના વંશની કથા કહો. આ કપિલ ભગવાનની કથા મને સાંભળવા માટે ઈચ્છા છે. મૈત્રેયજી કહે છે, કપિલ બ્રહ્મ જ્ઞાનનું સ્વરૂપ છે. કરદમ થશો તો તમારા ઘરે કપિલ આવશે. અગર આપણે કરદમ બનીએ, કરદમ ઋષિ જેવા બનીએ તો આપણે ત્યાં કપિલ આવશે. કરદમ એટલે ઇન્દ્રિયોનું દમન કર. કરદમ એટલે શું? એનો અર્થ શું? ઇન્દ્રિયોનું દમન કર. ઇન્દ્રિયોનું દમન કરે છે એ કરદમ. કરદમ એટલે જીતેન્દ્રિય. મનુષ્ય કરદમ બને નહીં ત્યાં સુધી કપિલ મળે નહીં. શરીરમાં સત્વગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે, જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્વગુણ વધારવાથી થાય છે. જ્યારે આપણા શરીરમાં સત્વગુણ વધે તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. સત્વગુણ એટલે શું? સત્વગુણ શુદ્ધ આહાર, શુદ્ધ આચાર અને શુદ્ધ વિચારથી વધે છે. હવે સત્વગુણ આપણા શરીરમાં વધે તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો સત્વગુણ કેવી રીતે વધે? તો શુદ્ધ આહાર, શુદ્ધ આચાર અને શુદ્ધ વિચારથી સત્વગુણ વધે છે. સત્વગુણ વધારશો તો જ્ઞાન મળશે. સત્વગુણ વધે છે સંયમથી, સદાચારથી. સત્વગુણ વધારવાથી અંદરથી જ્ઞાન સ્ફુરણ થાય છે. જીભ સુધરે, જીવન સુધરે છે. લૂલી માંગે તે તેને આપશો નહીં. લૂલી એટલે જીભ. જીભ જે માંગે તેને આપવાનું નહીં. પથારીમાં પડ્યા પછી 2-4 મિનિટમાં ઊંઘ આવશે એવું જ્યારે લાગે ત્યારે જ પથારીમાં પડો. પથારીમાં પડ્યા પછી ઊંઘ નહીં આવે તો જીવ કામ સુખનું ચિંતન કરશે. આગળ કથા આવશે કે ઘરના કામ પૂરા થયા પછી ગોપીઓ કૃષ્ણ કીર્તન કરતી હતી. જીવનને સાત્વિક બનાવો. જીતેન્દ્રિય થવા માટે સરસ્વતીના કિનારે રહેવું પડશે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે, ગંગા જ્ઞાનનું અને સરસ્વતી સત્કર્મનું સ્વરૂપ છે. આ 3 નદીઓ છે. તો યમુનાજી છે, યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે, ગંગા જ્ઞાનનું સ્વરૂપ છે અને સરસ્વતી સત્કર્મનું સ્વરૂપ છે. શુકદેવજી રાજર્ષિને વર્ણન કરે છે. રાજન, કરદમ ઋષિ આખો દિવસ તપ કરે છે. કરદમ ઋષિએ તપ કર્યું તેથી ભગવાન પ્રસન્ન થયા. કરદમને ત્યાં ભગવાન પધાર્યા છે. વિદુરજીને ત્યાં જેમ દ્વારકાનાથ ગયા હતા ને એવી રીતે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ રીતે ઉદાર છે, પણ સમય આપવામાં ઉદાર નથી.
આપણા પ્રભુ બહુ ઉદાર છે, પણ સમય આપવામાં ઉદાર નથી. સુવર્ણ એટલે સોનું કરતા સમયને કિંમતી ગણો. લક્ષ્યને લક્ષ્યમાં રાખો તો જીવન સફળ થશે. લક્ષ્ય વગરનો આદમી સડ વગરના વહાણ જેવો છે. આ તો આપણે અગાઉ જ જોયું હતું કે આપણું લક્ષ્ય શું છે, આપણે નક્કી કરવાનું છે. પહેલા લક્ષ્ય નક્કી કરીને એ દિશામાં આપણે આગળ વધવાનું છે. લક્ષ્ય વગરનો આદમી સડ વગરના વહાણ જેવો છે. કરદમ જીતેન્દ્રિય મહાત્મા છે. કરદમ ઋષિની તપશ્ચર્યા સફળ થઈ. ભગવાન નારાયણ કરદમ પાસે પ્રગટ થયા. સિદ્ધપુર પાસે કરદમ ઋષિનો આશ્રમ છે. સિદ્ધપુર પાસે કરદમ ઋષિનો આશ્રમ છે. કરદમે ખૂબ તપશ્ચર્યા કરી. શરીરમાં હાડકાં જ બાકી રહ્યા છે. કરદમની તપશ્ચર્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા. તેનું થયું બિંદુ સરોવર. પ્રભુ ખૂબ પ્રસન્ન થયા કે આ કરદંબે મારી કેટલી તપશ્ચર્યા કરી છે. એટલે પ્રભુના આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા અને તેનું શું થયું? બિંદુ સરોવર. સિદ્ધપુરની જાત્રા વખતે આ બિંદુ સરોવરમાં સ્નાન કરવું પડે છે. તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે અને તમને દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ના થાય તો વાંધો નહીં, પરંતુ સાવધાન રહેજો કે તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય. આંખ રતનનું જતન કરજો. આંખની શક્તિ વેડફી નાખશો નહીં. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. પૈસા વધે એટલે લોકોમાં વિવેક રહેતો નથી. એક ભાઈ અમને મળેલા, કહે કે કાશ્મીર સુંદર છે, જોવું હોય તો અમારી સાથે ચાલો. જગતની કોઈ વસ્તુ સુંદર નથી. આંખમાં વિકાર છે એટલે વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને છે, પણ જે વ્યક્તિના સૌંદર્ય પાછળ પાગલ બન્યો છે તેના મોઢા ઉપર બળિયા આવી જાય તો તેનું મોઢું જોવું ગમતું નથી. શરીરની સુંદરતા નહીં, હૃદયની સુંદરતા જુઓ. શું કહ્યું? શરીરની સુંદરતા નહીં, હૃદયની સુંદરતા જુઓ. જગત કરતાં પણ જગતનો સર્જનહાર સુંદર છે. લોકો સૌંદર્ય જોવા કાશ્મીર જાય છે, પણ કાશ્મીરને બનાવનાર મારો શ્યામ સુંદર કેટલો સુંદર હશે. શ્રી કૃષ્ણ સુંદર છે એમ વારંવાર વિચારવાથી ભક્તિનો ઉદય થાય છે. નિત્ય સુંદર એક ઈશ્વર છે. નિત્ય સુંદર એક ઈશ્વર છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે સર્વ પાપનું મૂળ વાણી છે. વાણી દોષ થાય છે એટલે વીર્ય દૂષિત થાય છે. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પાપ પહેલા મનથી ઉચ્ચારાય તો જ થાય છે. એટલે પહેલેથી આપણે પાપ કરતા નથી, પહેલા આપણે મનમાં પાપનો વિચાર કરીએ છીએ અને પછી પાપ થાય છે. બીજું આપણે એ શીખ્યા કે કાયા વાણી મનથી કોઈને દુભાવવું નહીં, તે એક યજ્ઞ છે. આપણા શરીરથી, વાણીથી, મનથી આપણે કોઈને દુભાવવું, કોઈને ખરાબ લાગે એવું આપણે કરવું જોઈએ નહીં. એ પણ એક યજ્ઞ છે. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે. જે વિદ્વાન હોય, જ્ઞાની પુરુષો હોય, એ શાસ્ત્રની પાછળ દોડે છે. ત્યારે શાસ્ત્ર સંતની પાછળ દોડે છે. શાસ્ત્રો વાંચીને જે બોલે તે વિદ્વાન, પણ પ્રભુને રીઝવીને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલા જે બોલે તે સંત છે. જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્વગુણ વધવાથી થાય છે. આપણે અગર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણા શરીરમાં સત્વગુણ વધે તો જ્ઞાન આપોઆપ પ્રગટ થાય. તો હવે સત્વગુણ વધારવા માટે શું કરવાનું? તો સત્વગુણ વધારવા માટે શુદ્ધ આહાર, એટલે આપણે જે જમીએ છીએ એ શુદ્ધ આહાર હોવો જોઈએ. શુદ્ધ આચાર અને શુદ્ધ વિચારથી સત્વગુણ વધે છે. અને સત્વગુણ વધારશો તો જ્ઞાન મળશે. યમુનાજી એ ભક્તિનું સ્વરૂપ છે, ગંગા જ્ઞાનનું સ્વરૂપ છે અને સરસ્વતી સત્કર્મનું સ્વરૂપ છે. આજે આપણે આટલું શીખ્યા. આપણે યાદ રાખીશું, આપણે એની પ્રેક્ટિસ કરતા જઈશું. સૌને જય શ્રી કૃષ્ણ.